કેટલીક રાશિઓ માટે સોનું પહેરવું શુભ માનવામાં આવે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે સોનું ધારણ કરવું અશુભ માનવામાં આવે છે. તમે પણ જાણો કે કઈ રાશિઓને સોનું પહેરવાથી લાભ થાય છે અને કોને નુકસાન થાય છે. સોનું પહેરવું કોને ન ગમે? જો કે સોનાની વધતી જતી કિંમતોના કારણે સોનું ખરીદવું સપના સમાન બની ગયું છે. મધ્યમ વર્ગના લોકો તો અત્યારે સોનું ખરીદવાનું વિચારી પણ શકતા નથી. તો મિત્રો, સોનું પહેરવું એ જ્યોતિષી સાથે પણ જોડાયેલું છે. શું એ વાત તમે જાણો છો? જો નથી જાણતા તો આજે અમે તમને જણાવી દઈએ. કેટલીક રાશિઓ માટે સોનું પહેરવું શુભ માનવામાં આવે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે સોનું ધારણ કરવું અશુભ માનવામાં આવે છે. તમે પણ જાણો કે કઈ રાશિઓને સોનું પહેરવાથી લાભ થાય છે અને કોને નુકસાન થાય છે. તો મિત્રો, નંબર 1 ઉપર આવે છે સિંહ રાશિ. વૈદિક જ્યોતિષ અનુસાર સિંહ રાશિના લોકો માટે સોનું ખૂબ જ ભાગ્યશાળી કહેવાય છે. સિંહ અગ્નિ તત્વની રાશિ છે અને તેનો સ્વામી સૂર્ય છે. અને એવું કહેવાય છે કે સિંહ રાશિના લોકોને પોતાની કરિયર માટે મોટી સફળતા મળે છે. સોનાના શુભ પ્રભાવથી તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને ધનની ક્યારેય કમી નથી થતી. મિત્રો, નંબર 2 પર આવે છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે સૌથી બેસ્ટ સોનું પહેરવું શુભ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે જે લોકો સોનું પહેરે છે તેમને જીવનમાં ધનના અભાવનો સામનો ઓછો કરવો પડે છે. અને એવું કહેવાય છે કે સોનું ધારણ કરવાથી આ રાશિના જાતકોને જીવનની તમામ પ્રકારની તકલીફોમાંથી છુટકારો મળે છે. નંબર 3 પર આવે છે કન્યા રાશિ. વૈદિક જ્યોતિષ અનુસાર જો આ રાશિના જાતકો સોનું પહેરે છે તો તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એવું કહેવાય છે કે સોનું પહેરવાના પ્રભાવથી કરિયરમાં મોટી સફળતા મળે છે. તમારે જીવનમાં ધનની કમીનો સામનો કરવો નથી પડતો અને સમાજમાં માન સન્માન મળે છે. નંબર 3 પર આવે છે મકર રાશિ. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનાના આભૂષણો પહેરવાથી મકર રાશિના જાતકોને લાભ થાય છે. તેમને જીવનની નેગેટિવિટીમાંથી છુટકારો મળે છે અને જીવનમાં આર્થિક સદ્ધરતા આવે છે અને સાથે સાથે ખૂબ જ મોટી સફળતા પણ મળે છે. નંબર 4 પર આવે છે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે સોનું પહેરવું શુભ હોય છે. વૈદિક જ્યોતિષ અનુસાર જો મીન રાશિના જાતકો સોનાના આભૂષણો પહેરે છે તો જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે, દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને આર્થિક સ્થિરતા આવે છે. તો મિત્રો, આ રાશિના લોકોએ સોનું પહેરવું જોઈએ. અને હવે જોઈએ કે કઈ રાશિના લોકોએ સોનું ન પહેરવું જોઈએ. સોનું એ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનું પહેરવું દરેક રાશિના લોકો માટે શુભ માનવામાં આવતું નથી. કેટલીક રાશિ માટે તે અશુભ પણ મનાય છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર વૃષભ, વૃષક, મિથુન અને કુંભ રાશિના જાતકોએ સોનું પહેરવાથી બચવું જોઈએ. તો મિત્રો, આ હતી આજની માહિતી. તો આ માહિતીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં.
વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો દિલથી આભાર.